નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વંથલીના રવની ગામના ઘૂસખોરીના આરોપી અમીન સાંઢ દ્વારા 10 લાખની ખંડણી માંગવાનો મામલો. અમીન સાંઢની ગેંગના 2 આરોપીઓએ ફરિયાદીને અમીન સાથે મોબાઈલમાં વાત કરાવી 10 લાખની માંગી હતી ખંડણી. એજાજ ઉર્ફ એજી ફારૂકભાઈ બ્લોચ તેમજ ઓમાનબીન સઈદભાઈ જાફાઈએ ફરિયાદીને આપી હતી ધમકી. ફરિયાદીએ થોડા સમય પહેલા રામભાઈ રાઠોડ પાસેથી શેર બજારમાં રોકાણ માટે 10 લાખ રૂપિયા લીધેલા. 2 વર્ષ પહેલા રામભાઈની હત્યા થઈ હતી. હત્યા પહેલા ફરિયાદીએ સાહેબ વીરાભાઈ વાંદાની હાજરીમાં 10 લાખ રૂપિયા રામભાઈને પરત કરેલ હતા. રૂપિયા પરત આપી દીધા હોવા છતાં સુરત જેલમાંથી ઘૂસખોરીનો આરોપી અમીન સાંઢ પોતાની ગેંગના એજાજ તેમજ ઓમાનબીનને ફરિયાદીના ઘરે મોકલી ફરિયાદીના પરિવારનું અપહરણ તેમજ પિસ્તોલ જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે જૂનાગઢના એજાજ બ્લોચ તેમજ ઓમાનબીન જાફાઈની કરી ધરપકડ. બંનેને બનાવના સ્થળે લઈ જવામાં આવ્યા. હાથ જોડાવી રોડ પર કાઢ્યું સરઘસ. સુરત જેલમાં રહેલ અમીન સાંઢને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે. મારું નામ ધવલ જુગસભાઈ પાઠક છે. મારા મિત્ર સાથે 2017માં પૈસાની લેતી દેતી હતી શેર બજાર બાબતે. એ પૈસા મેં મારા મિત્રને પાછા આપી દીધા 2021-22ની અંદર. હવે એ ભાઈ જે છે એમને એક્સપાયર થઈ ગયા છે, 2 વર્ષ થયા. એમનું નામ લઈને મારી ઓફિસે 21/7 એજાજભાઈ કરીને આવેલા અને એમ કીધું કે આ પૈસા અમારે લેવાના છે, તમે રવનીવાળા અમીનભાઈ હારે વાત કરી લ્યો. મેં ફોનમાં વાત કરતાં મેં જણાવેલું કે મારે પૈસાની લેતી દેતી પૂરી થઈ ગઈ છે, મેં અમને પૈસા એમની હયાતીમાં આપી દીધા છે. છતાં એ લોકોએ કીધું કે ના, પૈસા તો તારે અમને આપવાના જ રહેશે અને એ પૈસા અમારે જોશે જ, એમાં નહીં ચાલે. જે પૈસા મેં આપી દીધા હતા એ પાછા કહી દેવાની વાત જ નહોતી. એટલે મેં અમને ના પાડી દીધી કે મારે કોઈ પૈસા આપવાના નથી. એ લોકો અવારનવાર મને ફોન કરતા હતા. મારી ઓફિસે 2 વાર આવ્યા, ઘરે 5-6 જણા આવીને મને ધમકાવ્યો કે પૈસાની તૈયારી રાખજે, નકર અમે સારા માણસો નથી, અમારી ઉપર આટલા કેસ થઈ ગયા છે, તો હજી તું કરી લે તો અમને કાંઈ એમાં ફેર નથી પડતો, પૈસા તો તારે આપવા જ પડશે. એ રીતે જબરદસ્તીથી પૈસા કઢાવવાની વાત એ લોકોએ કરેલી છે. ફરિયાદી ધવલ પાઠક આવેલા અને એસપી સાહેબને મળીને રજૂઆત કરેલી કે તેમની પાસે છે 10 લાખ રૂપિયાની ખંડણી માગેલી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આરોપી અમીન સાંઢ જે ઘૂસખોરીના ગુના હેઠળ હાલ સુરત જેલમાં રહેલો છે, તેના વિરુદ્ધ વર્ષ 2024માં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે રવની ગેંગ છે તેમના વિરુદ્ધ ઘૂસખોરી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો. તે પૈકી આ અમીન સાંઢ હાલ જેલમાં હોય અને તેને તેના સાગરીતો એજાજ ઉર્ફે એઝુ તથા ઓમાના બિન સઈદ જાફાઈ આ બંને સાથે મળી અને એઝુના ફોનથી આ ફરિયાદીને વાત કરી 10 લાખ રૂપિયાની ખંડણી માગી. ત્યારબાદ જો પૈસા આપવામાં નહીં આવે તો જે ફરિયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી કે અપહરણ કરવાની ધમકી આપેલી. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા આ ગુનાની તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને તાત્કાલિક સોંપવામાં આવેલી, જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈસી પટેલ સાહેબ અને તેમની ટીમ દ્વારા આ જે આરોપીઓ છે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જૂનાગઢ રેલવે સ્ટેશનની નજીકથી રાઉન્ડ અપ કરવામાં આવેલા. તેમના તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા બંને આરોપીઓની ધરપકડ કરી આજ રોજ ઘટના સ્થળે લઈ જઈ આ બનાવનું છે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું. જે તે સમયે ફરિયાદીએ ફરિયાદમાં હકીકત જણાવેલી કે તેમને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને ધમકાવવામાં આવેલા. આ બાબતે પણ વિગતવાર પૂછપરછ કરતા આ જે આરોપી એજાજ ઉર્ફે એજુ છે તેને તેની એક્ટિવાની ડીકીમાં એક પાઇપ કે જેનું નાળસું છે એ પિસ્તોલ જેવું નાળસાને મળતું આવતું હોય તે રીતે અડધું બતાવી અને ફરિયાદીને ધમકાવેલા કે આ પિસ્તોલથી છે તારે પર હુમલો કરવામાં આવશે, જેથી ફરિયાદમાં તે પ્રકારની હકીકત જણાવેલી. આ આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન અને એક્ટિવા કબજે કરવામાં આવેલા છે. અન્ય આરોપી જે મુખ્ય આરોપી અમીન સાંઢ કે જેના દ્વારા ટેલિફોનિક ધમકી આપી ખંડણી માગવામાં આવેલી, તેમને પણ સુરત જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે વહેલી તકે અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ ગુનામાં જે આરોપી અમીન સાંઢ છે તેના વિરુદ્ધ ઘૂસખોરી ઉપરાંત અન્ય મારામારી, મર્ડર, પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ, ખંડણી એ પ્રકારના ગુના નોંધાયેલા છે. જ્યારે હાલ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરેસ્ટ કરવામાં આરોપી એજાજ ઉર્ફે એઝુ ફારૂકભાઈ બ્લોચ
જેના વિરુદ્ધ અગાઉ રાજકોટ પોલીસે પણ ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કરેલો અને જે પણ 2 વર્ષ જેટલો સમય છે એ જેલમાં રહેલો. ત્યારબાદ 2-3 મહિના પહેલાં જામીન પર બહાર આવેલા છે અને એને અન્ય આ સાગરીત સાથે મળી અને આ પ્રકારના કૃત્ય કરતા તાત્કાલિક છે તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે. હાલ છે આ ગુનાની તપાસ છે એ આગળ શરૂ છે. એ દ્વારા તપાસ શરૂ છે કે અમીન સાંડ દ્વારા છે મોબાઈલ જેલમાં બંધ હોવા છતાં આવ્યો કઈ રીતે, આ વિશે પણ વિગતવાર તપાસ પૂર્ણ થયા બાદ ફરીથી આપ લોકોને માહિતગાર કરવામાં આવશે.